આજની માર્કેટ અપડેટની વાત કરીએ તો ખાસ કરીને સેન્સેક્સ આજે 313 પોઈન્ટના વધારા સાથે 82,694 પર બંધ થયો હતો. નિફ્ટી 50ની વાત કરીએ તો ખાસ કરીને 91 પોઈન્ટ વધીને 25,330 પર બંધ થયો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો 346 પોઈન્ટ વધીને 55,493 પર બંધ થયો હતો. આજથી આપણે ટોપ 5 વધેલા સ્ટોક એટલે કે ખાસ કરીને ટોપ ગેનર સ્ટોક છે તેની પણ વાત કરશું અને ટોપ લોઝર સ્ટોક છે તેની પણ વાત કરશું. ટોપ 5 વધેલા સ્ટોક છે તેની વાત કરીએ તો ખાસ કરીને આજે ટાટા કન્ઝ્યુમર સ્ટોકમાં 45 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો, 4.5% ઉછળ્યો હતો. એસબીઆઈની વાત કરીએ તો ખાસ કરીને 25 રૂપિયા ઉછળ્યો હતો, 3%ની વૃદ્ધિ જોવા મળી હતી. બેલની વાત કરીએ તો ખાસ કરીને 403 પહેલા હતો અને 412 એટલે કે 9 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. મારુતિ સુઝુકીની વાત કરીએ તો ખાસ કરીને 288 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો, 0.5%નો 1.46%નો વૃદ્ધિ જોવા મળી હતી. કોટક બેંકની વાત કરીએ તો ખાસ કરીને તેમાં પણ 28 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. ત્યાર પછી વાત કરીએ તો ટોપ 5 લૂઝર સ્ટોકની વાત કરીએ તો બજાજ ફિનસેવનો ખાસ કરીને 23 રૂપિયા ઘટાડો જોવા મળ્યો હતો. ટાઇટનની વાત કરીએ તો તેમાં પણ 34 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. આઈટીસીમાં 4 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. એસબીઆઈ લાઈફમાં 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. એચડીએફસી લાઈફની વાત કરીએ તો તેમાં પણ 6%નો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર પછી વાત કરીએ તો સેક્ટર હાઇલાઇટની તો ઓટો, પીઓસયુ બેંક, આઈટી, ઓઇલ, ગેસ સેક્ટર ખાસ કરીને 0.5%થી લઈને 1% સુધી મજબૂતી જોવા મળી હતી. એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, પાવર, ટેલિકોમ અને મેટલ્સમાં સેક્ટરમાં નરમાઈ જોવા મળી હતી. ત્યાર પછી એફઆઈડીઆઈ ડેટાની વાત કરીએ તો એફઆઈ દ્વારા 1,124 કરોડનું વેચાણ કરવામાં આવ્યું હતું, જ્યારે ડીઆઈ દ્વારા 2,293 કરોડની ખરીદી કરવામાં આવી હતી. સ્પેશિયલ સ્ટોકની વાત કરીએ તો ખાસ કરીને ભારત ઇલેક્ટ્રોનિક્સને 712 કરોડનો નવો એક ઓર્ડર મળ્યો છે, જેના કારણે ખાસ કરીને આજે તેજી જોવા મળી હતી. સ્ટોકમાં ખાસ કરીને 9 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. ત્યાર પછી વાત કરીએ કે બજાર આજે કેમ ઉછળ્યું તેના કારણો જોઈએ તો ભારત અમેરિકાની ટ્રેડ મીટિંગ સકારાત્મક સંકેતો દર્શાવી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ખાસ કરીને વ્યાજદરમાં ઘટાડાની આશા સેવાઈ રહી છે. બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં મજબૂત ખરીદી પણ જોવા મળી રહી છે. ડીઆઈ દ્વારા ભારે ખરીદી કરવામાં આવી રહી છે. છેલ્લા 5 દિવસથી વૈશ્વિક બજારમાં સુધારો આવ્યો છે અને ભારતીય બજારોએ પણ સાથ આપ્યો છે. આવી જ રીતે દરરોજ અપડેટ જોવા માટે આપણને ફોલો કરી લેજો.